આજે આપણે બનાવીશું રવાના અને ચણાના લોટના ઢોસા ઝટપટ અને સહેલી રીતથી। સૌપ્રથમ આપણે પહેલાં 1 વાટકી રવો લઈશું અને પોણી વાટકી આપણે ચણાનો લોટ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। પછી તેને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું, ગાંઠા ન રહે તે રીતે। ધીરે ધીરે એક ગાંઠા ન રહેવા જોઈએ। મસ્ત સરસ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો। પછી તેમાં આપણે જરૂર મુજબ થોડું ઠંડુ પાણી એટલે કે નોર્મલ પાણી નાખવાનું। થોડું પાણી નાખતું જવાનું અને બેટર તૈયાર કરતું જવાનું। તમે જુઓ છો હું કઈ રીતે થોડું પાણી નાખું છું, એ રીતે તમારે પાણી નાખતું જવાનું થોડું। મસ્ત બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તેવું બેટર બનાવવાનું છે, જે આપણે ઢોસા બનાવવામાં સહેલાઈથી પડી શકે તેવી રીતે। હવે તમે જોઈ શકો છો કેવી રીતના બેટર જાડું પાતળું મેં રાખેલું છે। બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં તેવું બનાવવાનું છે અને 10 મિનિટ માટે આપણે બેટરને ઢાંકીને રાખી દઈશું। 10 મિનિટ પછી આપણે તવો ગરમ કરવા મૂકીશું, તેમાં થોડું અમથું તેલ નાખીશું અને પાણી નાખીને તવાને આપણે ઠંડો કરીશું અને કપડાં અહીંયા સાફ કરી લઈશું। પછી જે ઢોસાનું બેટર છે તે આપણે નાની વાટકી કે ચમચો કે તમને જે ઠીક લાગે એ પ્રમાણે લઈને અને પછી આપણે તેને હળવા હાથે બેટરને ફેરવવાનું છે। તમે જુઓ છો મેં કઈ રીતે કર્યું એ। અને મસ્ત તેને 2 મિનિટ માટે આપણે ધીરે ગેસે ચડવા દેવાનું છે। પછી તેમાં બટર કે કોઈ પણ લગાવીને આપણે ઉપર અને પછી મેં રેડ ચટણી નાખેલી છે એ પાથરવાની છે અને પછી તેમાં આપણે ધાણાના કોથમીર નાખીશું અને એ પછી આપણે મસ્ત ચીઝ નાખીશું। પેપરને આપણે ધીરા ગેસે જ ચડવવાનું છે, નહીંતર તે બહુ વધારે પડતું ક્રિસ્પી થઈ જશે। તમે જોઈ શકો છો કેટલું મસ્ત સોફ્ટ અને ક્રિસ્પી એવું મસ્ત રવાના ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે। સહેલા અને બસ 10 થી 15 મિનિટમાં બની જાય તેવા મસ્ત રવાના અને ચણાના લોટના ક્રિસ્પી ઢોસા।